સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા દેહ વ્યાપાર પર પોલીસ દ્વારા લાલાખ કરવામાં આવી રહી છે। ત્યારે રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। પોલીસે રેડ કર્યા બાદ થાઇલેન્ડની 6 યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરવામાં આવી હતી। આ ઉપરાંત સંચાલક રોશન સિંહ તેમજ 4 ગ્રાહકની ધરપકડ કરવામાં આવી હતી અને 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે। ભાવેશ રાણા, રિપોર્ટર, I24 ન્યૂઝ, સુરત। રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે। એની અંદર એ પાલનપુર જકાત નાકા પર જે 20 સ્ક્વેર બિલ્ડિંગ હતી એની અંદર બીજા માળે જે વેલનેસ સેન્ટર હતું એની અંદર કુટુંબખાનું ચાલતું હોવાની બાતમી મળેલી પોલીસને। એ આધારે આરોપીએ ત્યાં પોલીસે પંચો સાથે રેડ કરેલ, જેની અંદર કુલ 4 આરોપી પકડાયા છે। એની અંદર એક બાળક છે અને બીજા 3 છે, એને 3ને અટક કરવામાં આવી છે। એની અંદર 3 થી 4 જે થાઇલેન્ડની મહિલાઓ હતી એમને આ લોકો પાસેથી આ કુટુંબખાનું ચલાવતા હતા, જેથી ત્યાં રેડ કરી પોલીસે એને કાયદેસરની કાર્યવાહી કરી છે। આ કેસમાં કુલ 12,000 રૂપિયા રોકડા, કુલ 5 મોબાઈલ ફોન અને મળી કુલ 1,46,000 મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। અત્યારે તો એ 2 મહિનાથી ચાલતું હતું એટલું જાણવા મળેલ છે, તો પછી આગળની તપાસ ચાલુ છે।